ચાલો આપણે ભરેલ ભીંડાના શાકની રેસીપી લઈને આવી ગયા છે। સૌપ્રથમ પાણીમાં સ્વચ્છ ધોઈ લેવાના છે, સાફ કરી અને એના ડીચિયા કાપી લેવાના છે, આ રીતે ચેકો પાડી દેવાનો છે। ત્યારબાદ આપણે સિંગદાણાનો ભૂકો કરશું, તેમાં એડ કરશું મીઠું, હળદર, ચટણી, ધાણા જીરું, ગરમ મસાલો, ખાંડનો ભૂકો, સેજ ગળ્યું રાખવાનું છે, લીંબુનો રસ, તેલ નાખી અને બધું મિક્સ કરવાનું છે। ત્યારબાદ આપણે સૌપ્રથમ આખા ભીંડા ભરી લેવાના છે ને પછી એના કટકા કરવાના છે, જેથી કરીને આપણે સેલાઈ પડે। આ રીતે ભીંડા ભરાઈ ગયા છે। ત્યારબાદ એના કટકા કરી લેવાના છે અને તેલ મૂકી દેશું આપણે। વઘાર માટે આપણે રાઈ, જીરું અને હિંગ નાખી દેવાની છે। ત્યારબાદ આપણે ભીંડાને વઘારી દેવાના છે અને ભીંડા વઘારાઈ જાય ત્યારે 2 મિનિટ એને સાંતળી આ રીતે અને સેજ એવી હળદર નાખી અને સરસ ચડિયાતું હળદર કરવાની છે અને ત્યારબાદ ધારી ઢાંકી અને ચોળવી લેવાનું। તો તૈયાર છે મજેદાર ગુજરાતી સ્પેશિયલ ભરેલા ભીંડાનું શાક। એકદમ મસ્ત બન્યું હતું મમ્મી, જોરદાર। લાઈક કરી દો યાર।